નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસ દ્વારા જે ફર્સ્ટ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી ચૂક્યું છે અને ઓફર પણ આપી દેવામાં આવ્યા છે। એમનું એડમિશન જે છે એ 18 તારીખથી શરૂ થવાનું છે, પરંતુ જેમનું સિલેક્શન નથી થયું, જેમને સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરવાનું છે, તો એ કઈ રીતે અપ્લાય કરી શકે છે એની વિશે આજે આપણે વિડીયોમાં વાત કરીશું। એની સાથે સાથે જ્યારે તમે ફાઇનલ એડમિશન ઓફર લેટર આવી જાય અને પછી તમારે કોલેજમાં જવાનું થાય તો એ કન્ફર્મ કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના પણ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં આપણે જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે એના વિશે ચર્ચા કરીશું। તો ઓફર લેટર મળ્યા બાદ વિદ્યાર્થીઓ નીચે જણાવેલ અસલ પ્રમાણપત્રો તથા તેની નકલ સાથે કોલેજમાં રૂબરૂ આવવાનું રહેશે। જીકાસ પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ, જીકાસ પોર્ટલ પર મળેલ જે તે પસંદગીના વિષયના ઓફર લેટરની પ્રિન્ટ બંને તમારે જોશે। તમે જે ફોર્મ ફિલ કર્યું હોય તે એની સાથે સાથે તમારું જે ઓફર લેટર હોય એની પણ પ્રિન્ટ જોશે। શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, જે એલસી હોય એની નકલ પણ તમારે જોશે। ધોરણ 12ની તમામ પ્રયત્નોની માર્કશીટ નકલ, મતલબ જે એક ટ્રાયલમાં પાસ થયા હોય એમને એક ટ્રાયલની, અને જો તમે 2-3 ટ્રાયલમાં પાસ થયેલા હોય તો એ બધાની નકલની જરૂર પડશે। શાળામાંથી મળેલ ટ્રાયલ પ્રમાણપત્રની નકલ, શાળામાંથી જે મળેલ ટ્રાયલ પ્રમાણપત્ર હોય એમાં તમે કેટલા ટ્રાયલ પાસ થયા છો એનું પણ સર્ટિફિકેટ આપવામાં આવે છે, એની પણ નકલની જરૂર પડશે। માર્ચ 2024 પહેલાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય તે ગેપ અંગેનું નોટરી કરેલ સોગંદનામાની નકલ, મીન્સ તમે આના પહેલાં એક્ઝામ આપેલી હોય અને હવે તમે કોલેજની અંદર એડમિશન લઈ રહ્યા હોય તો તમારે જે ગેપ થયો હોય એની સોગંદનામાની જરૂર પડશે। 7મા નંબર છે જાતિ અંગેના દાખલાની નકલ, એસસીબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે એ જાતિ અંગેનો દાખલો જરૂરી રહેશે। એના પછી 8મા નંબર છે કે ફોર્મમાં એસસીબીસી, ઓબીસી કેટેગરી દર્શાવેલ વિદ્યાર્થીઓ તારીખ 1/4/2022થી તારીખ 3/6/2024ની વચ્ચેના સમયગાળાને ઘટાવેલ નોન ક્રિમિનલ પ્રમાણપત્રની નકલ પણ જરૂર પડશે। ફોર્મમાં ઈડબ્લ્યુએસ કેટેગરી દર્શાવેલ આર્થિક રીતે નબળા વર્ગોના આવતા વિદ્યાર્થીઓએ તારીખ 1/4/2022થી 3/6/2024ની વચ્ચેના સમયગાળામાં કટાવેલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રની નકલ લાગુ પડતો હોય તો તેમને માટે। એના પછી 10મા નંબર છે આધાર કાર્ડની નકલ। એના પછી છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, ABCID તમારે જરૂરથી ક્રિએટ કરવાની રહેશે। અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી પ્રોવિઝનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર લાવવાનું રહેશે। એના પછી છે સ્પોર્ટ કેટેગરી દર્શાવેલ હોય તો રાજ્ય અથવા કેન્દ્ર સરકારના પ્રમાણપત્રની નકલ। એના પછી દિવ્યાંગ દર્શાવેલ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ જોઈશે અને પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની જરૂર પડશે। તો આ જે મેનલી 15 ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના રહેશે જે તમને લાગુ પડતા હોય તે। એની સાથે સાથે તમે સેકન્ડ રાઉન્ડમાં કઈ રીતે અપ્લાય કરી શકો, તો જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન નહીં થયું હોય અથવા જેમને ફર્સ્ટ રાઉન્ડમાં ઓફર આપવામાં આવ્યો હશે અને એ એક્સેપ્ટ નહીં કરે તો એ ડાયરેક્ટલી જે છે એ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે અને સેકન્ડ રાઉન્ડમાં એ ટ્રાન્સફર થઈ જશે। એ જ રીતે સેકન્ડ રાઉન્ડમાં જે એમનું સિલેક્શન નહીં થાય અથવા જે ઓફર એક્સેપ્ટ નહીં કરે એમનું થર્ડ રાઉન્ડમાં ડાયરેક્ટલી જે છે એ એલિજિબલ થઈ જશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડનો વેઇટ કરી રહ્યા છે એની સાથે સાથે જેમને એડમિશન લેવાનું છે એ પણ આ ડોક્યુમેન્ટની પ્રિપેરેશન રાખે। સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં અપ્લાય કઈ રીતે કરવું, આ ક્વેશ્ચન્સ મેનલી સ્ટુડન્ટ્સનો હોય છે તો એમને આનું પણ સોલ્યુશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।